હું નિર્પકાર સોનલ. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વ્યાકરણમાં સોનેટ વિશે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે સોનેટ એટલે શું એ સમજવું પડે. તો કાવ્યના પ્રકારોમાંથી આ એક કાવ્યનો પ્રકાર એટલે દોહા, મુક્તક, જે હાઇકુ, એ બધું તમે ભણી જ ગયા છો. એમાંનો જ આ એક સોનેટ કાવ્ય પ્રકાર છે. હવે સોનેટ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, એની પહેલાં આપણે એનું થોડું ઘણું ઉદ્ભવ વિશે સમજી લઈએ. તો સોનેટ એ મૂળ ઇટાલિયન કાવ્ય પ્રકાર છે. 13મી સદીના જેકોપો લેન્ટિની નામના સિસિલી, ઇટાલીના વિદ્વાન તેની પહેલી વખત ફેડરિક અને બીજાના દરબારમાં રજૂ કર્યું હતું. એટલે કે ઇટાલીના વિદ્વાને તેને બીજાના દરબારમાં રજૂ કર્યું હતું. પણ સોનેટ લોકપ્રિય થયું હોય તો 14મી સદીના ફ્રાન્સેસ્કો પેટ્રાકાની રચનાઓથી જ થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, એનું મૂળ ઉદ્ભવ તો ઇટાલીમાંથી છે. અને આ ગુજરાતમાં આવ્યું એ પહેલાં ઇટાલીમાં એની ઉદ્ભવની સ્થાપના થઈ હતી. આપણી ભાષામાં સોનેટ અંગ્રેજીમાંથી આવેલું છે. આપણે હમણાં જોયું કે એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? ઇટાલી. તો અંગ્રેજીમાં સોનેટ કાવ્યની રચનાનો સર્વપ્રથમ પહેલો ઉપયોગ થોમસ વ્યાટે 16મી સદીમાં શરૂઆત કર્યું હતું એમ મનાય છે. એટલે કે અંગ્રેજી ભાષામાં 16મી સદીમાંથી અંગ્રેજી કાવ્ય રચનાઓનો ઉદ્ભવ થયો હતો. ઘણા અંગ્રેજ કવિઓએ ઉત્તરોત્તર સોનેટની શૈલીને વિકસાવવામાં ફાળો આપેલો છે. એટલે કે અંગ્રેજ કવિઓએ પણ સોનેટની કાવ્ય રચનાઓ કરી હતી. પણ શેક્સપિયરે અંગ્રેજી સોનેટના સૌથી મહાન કવિ ગણવામાં આવે છે. શેક્સપિયર નામના જે મહાન કવિ છે અંગ્રેજી ભાષાના, એમને સોનેટના સૌથી મહાન કવિ ગણવામાં આવે છે. તો ગુજરાતીમાં સોનેટના પ્રથમ પુરસ્કર્તા સ્વર્ગીય શ્રી બળવંતરાય ઠાકોર હતા. એટલે કે જેમ અંગ્રેજીમાં સર્વપ્રથમ લાવવાનું કામ થોમસ વ્યાટે કર્યું હતું, તેમ ગુજરાતીમાં સોનેટ લાવવાનું પ્રથમ કાર્ય બળવંતરાય ઠાકોરે કર્યું હતું. તો આ તો થઈ સોનેટના ઉદ્ભવની અને ગુજરાતી ભાષામાં લાવવાની શરૂઆત કે વાત. હવે સોનેટને ઓળખવું કઈ રીતે? તો સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. છંદ કોઈ પણ હોઈ શકે, પણ દરેક પંક્તિના અંતે આવતા શબ્દમાં પ્રાસ મળતો હોય તો સોનેટની રસાળતા વધે છે. આ માટે જુદી જુદી શૈલીઓના જુદા જુદા નિયમો હોય છે. સામાન્ય રીતે 2 જાતના સોનેટ પ્રચલિત છે. એટલે કે સોનેટ 14 પંક્તિઓનું હોય છે અને તેના અંતમાં પ્રાસ મળતો આવે છે અને સોનેટની રસ એટલે કે સોનેટ સાંભળવામાં રસાળ થઈ જાય છે. તો સર્વપ્રથમ છે પેટ્રાકશાહી સોનેટ. તો મૂળ ઇટાલીમાંથી આવેલી શૈલી. આમાં પહેલા ચરણમાં 6 અને બીજા ચરણમાં 8 પંક્તિઓ હોય છે. પહેલા ચરણમાં કાવ્યના વિચારનું મૂળ ધીરે ધીરે વિચાર વિસ્તાર પામે છે અને બીજા ચરણમાં આ વિચારમાંથી નિપજતો સાર અથવા તેનાથી વિરુદ્ધનો વિચાર રજૂ કરવામાં આવે છે. એટલે કે 6 ચરણમાં એનો વિચાર, જે કવિ માંડવા માગે છે એનો વિચાર, એ ધીરે ધીરે આપણને એનો વિસ્તાર થવા માંડે છે. અને છેલ્લા ચરણમાં એટલે કે 8 પંક્તિઓમાં એનો સારનો વિરુદ્ધનો જો વિચાર હોય છે તે આપણને બરોબર સમજમાં આવી જાય છે. શેક્સપિયર શાહી સોનેટ. હવે શેક્સપિયરે શરૂ કરેલી શૈલી, આમાં કુલ 4 ચરણ હોય છે. 4, 4, 4 અને 2. પહેલી 3 ચરણમાં મૂળ વિચાર ધીરે ધીરે વિકાસ પામે છે અને તે ઉદાહરણો આપવામાં આવે છે વગેરે. છેલ્લી 2 પંક્તિઓમાં આમાંથી નિપજતો સાર વાચકને મળે છે. એટલે જેમ આપણે આગળ સમજ્યું તેવું જ. હવે સોનેટ એ ઉર્મી કાવ્યનો જ પ્રકાર છે. ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. એને પણ આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ છીએ. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાસવાનો હોય છે તેમજ ઘાટનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરીને અંતે ભાવ પલટાઓ સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. એટલે કે 14 પંક્તિઓની મર્યાદામાં કવિએ જે પોતાનો વિચાર માંડવાનો હોય છે એ ધીરે ધીરે વિસ્તાર કરીને એ સામેવાળાને સમજ લાવી દેવામાં આવે છે.
તો આપણે આગળ જોયું શેક્સપિયરશાહી સોનેટ અને પેટ્રાર્કશાહી સોનેટ એના બે પ્રકાર છે. શેક્સપિયરશાહી સોનેટમાં 4 + 4 + 4 અને +2 એમ 14 પંક્તિઓનું છે અને પેટ્રાર્કશાહી સોનેટ એટલે 8 + 6 = 14 એટલે કે 14 પંક્તિઓનું આ છે. હવે એમ જોવા જઈએ તો ગુજરાતીમાં બળવંતરાય ઠાકોર એ એના પિતા ગણાય છે અને ઈસવીસન 1888માં ભણકારા નામનું સર્વપ્રથમ સોનેટ રચાયું હતું. હવે બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ પણ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. હવે જોવા જઈએ તો બળવંતરાય ઠાકોરનો જન્મ ભરૂચ જિલ્લામાં 23/10/1869 થયો હતો અને એમનું અવસાન મુંબઈમાં 2/1/1952 થયું હતું. હવે એવું કહેવામાં આવે છે કે સોનેટના પિતા એટલે કે ગુજરાતી ભાષામાં લાવનારા સર્વપ્રથમ એ એમના પિતા જ હતા, એ બળવંતરાય ઠાકોર છે અને એમને ઉપનામ સિંહની એવું આપવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી જ ગયા હશો. હવે ધોરણ 8માં જે કાવ્ય 11 વળાવી બા આવી એ એક સોનેટનો જ કાવ્ય પ્રકાર છે. એટલે કે કવિએ અહીં આ કાવ્યમાં બાના હૃદયનાજી સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરીને વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. એટલે કે શરૂઆતમાં 14 પંક્તિઓવાળી આ કાવ્યમાં શરૂઆતમાં તે ધીમે ધીમે વિસ્તાર પામે છે અને પછી અંતમાં એનો સંપૂર્ણ વિસ્તૃત ખ્યાલ આપણને આવી જ જાય છે.